માળિયા હાટીનાના તળસિંગડા આંબલગઢ માર્ગે મેઘલ નદી ઉપર નવા પુલનું ખાતમુહૂર્ત, ચોમાસે રાહદારીઓને મળશે રાહત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। માળિયા હાટીનાથી અમારા પ્રતિનિધિ બનેસિંહ ચુડાસમા પાસેથી મળતી માહિતી મુજબ માળિયા હાટીના તાલુકાના તરસિંગડાથી આંબલગઢ જવા માટે મેઘલ નદી ઉપર આવેલો જૂનો બેઠો પુલ ચોમાસાના સમયમાં પૂરું પાણી આવતા વારંવાર બંધ થતો હતો। પુલ નીચો હોવાથી પૂર દરમિયાન વાહન વ્યવહાર અટકી જતો હતો, જેના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો તથા જાનમાલને નુકસાન થવાની સ્થિતિ ઊભી થતી હતી। ગ્રામજનોએ ચૂંટણી દરમિયાન આ પુલને નવેસરથી ઊંચો બનાવવા માટે ધારાસભ્યને રજૂઆત કરી હતી। સરપંચ મારફતે કરવામાં આવેલી રજૂઆતને અનુસરીને ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા દ્વારા ₹3 કરોડના ખર્ચે 12 ફૂટની ઊંચાઈ ધરાવતો નવો પુલ મંજૂર કરાવવામાં આવ્યો છે। આજે ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયાના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માળિયા હાટીના માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાનજીભાઈ યાદવ, તરસિંગડાના સરપંચ પ્રવીણભાઈ કોદાવલા, માતર વાણિયાના સરપંચ યશ પટેલ, અમરાપુરના સરપંચ ભૈલુભાઈ સોલંકી, આંબલગઢના સરપંચ રાજુભાઈ, ઉપસરપંચ કિશોરભાઈ જોશી સહિત ગામના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ચોમાસા પહેલા અંદાજે 6 માસમાં પુલનું કામ પૂર્ણ થશે। આજથી જ કામ શરૂ થતા ગ્રામજનોમાં આનંદ અને આશાની લાગણી ફેલાય છે। રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, સહજ ન્યૂઝ, માળિયા હાટીના। આજરોજ અમારા નિવાસી માંગરોળ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ તરસિંગડા ગામના સમસ્ત ગામજનો, માર્કેટિંગ યાર્ડ પ્રમુખશ્રી, આજુબાજુના તમામ સરપંચશ્રીઓ સાથે રહી અને આજરોજ તરસિંગડા ગામનો જે 3 કરોડના ખર્ચે પુલ મંજૂર થયો છે તેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અમારા ધારાસભ્યશ્રીના હાથે। તેમાં સમસ્ત બધા આગેવાનોને હાજરી આપી, ગામજનોએ હાજરી આપી, તે બદલ સૌનો તરસિંગડા ગામ વતી આભાર માનું છું। આજરોજ તરસિંગડા ગામે જે તરસિંગડા અમરાપુર તરસિંગડા રસ્તામાં તરસિંગડા ગામે જે બ્રિજ આવેલો છે એ 3 કરોડના ખર્ચે સરકારશ્રીમાંથી મંજૂર થયેલો હતો અને સરકારશ્રીમાંથી ટેન્ડર મંજૂર થતાં વર્ક ઓર્ડર આપી અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। એ 6 મહિનાની સમય મર્યાદામાં આ બ્રિજની કામગીરી પૂરી કરવામાં આવશે।